નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દર્શિકા સોની અને આજે આપણી સાથે ઉપસ્થિત છે સુજોક એક્યુપંક્ચરના આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત નિષ્ણાત અને ઓથોરાઇઝ્ડ લેક્ચરર તપનભાઈ પંડ્યા રાજકોટમાં સારવાર અને પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની સાથે સાથે તેઓ મિશન જાગૃતમ ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિનું ઉમદા કાર્ય કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેમના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક જે છે વિધિઓ, પરંપરાઓ અને સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશે. તો આજે આપણે તેમની સાથે પણ ખાસ ચર્ચા કરીશું. તો તપનભાઈ, સિટી ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. જી, હવે તો સૌથી પહેલા મારે એ જાણવું છે કે આપની સંસ્થાએ વિધિઓ અને પરંપરાઓ પર જે આ પ્રોજેક્ટ કર્યો છે તો તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સામાન્ય રીતે આપણી જેટલી વિધિઓ છે, આપણી પરંપરાઓ છે, આપણા સંસ્કારો છે, એ દરેકની પાછળ વિજ્ઞાન છે. આમ જોવા જઈએ તો સીધું સ્વાસ્થ્ય વિજ્ઞાન છે. તો અમારો ઉદ્દેશ એ છે કે લોકો આ વિષયને જાણે. આજનું આધુનિક વિજ્ઞાન જે છે એ દરેક વિજ્ઞાનના સંદર્ભ જે છે એ આપણા શાસ્ત્રોમાં પણ મળી આવે છે. દાખલા તરીકે થર્મોડાયનેમિક્સનો એક પહેલો નિયમ છે કે ઉર્જાનું સર્જન પણ ન કરી શકાય, એનો નાશ પણ ન કરી શકાય, એને સ્થાનાંતરિત કરી શકાય અથવા પરાવર્તિત કરી શકાય. તો ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને તો ત્યારે જ કીધું છે કે આત્મા તો એને શસ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી કે અગ્નિ બાળી શકતો નથી. તો આ આત્મા એટલે ઉર્જા, આપણી પ્રાણ શક્તિ, આપણી જીવની શક્તિ, ઓરા જે કહીએ તે. તો આ પ્રોજેક્ટ પાછળ અમારો એ જ ઉદ્દેશ છે કે આ આપણી જેટલી વિધિઓ, આપણી પરંપરાઓ, આપણા સંસ્કારો, એની પાછળ જે સ્વાસ્થ્ય વિજ્ઞાન છે એને લોકો જાણે અને આપણા તહેવારો સાયન્ટિફિકલી ઉજવે તો લોકોને સ્વાસ્થ્ય લાભ થાય, ખોટી ગેરમાન્યતાઓથી દૂર રહે. આ ખાસ ઉદ્દેશ. હવે જે તમે વિધિઓ અને પરંપરાઓ વિશે વાત કરી, તો આ નોલેજ તમને ક્યાંથી મળ્યું છે? ડૉક્ટર હિતેશભાઈ જાની, જામનગર, આમ અત્યારે બહુ વિશ્વ વિદ્યાપીઠમના સૌથી પહેલા કુલગુરુ છે અને જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી જે છે એમાં પંચકર્મના HOD હતા અને છેલ્લે પ્રિન્સિપાલ પદે પણ રહી ચૂક્યા છે. એમણે આ વિષયો આપ્યા છે આખા.